નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન નંબર 1 અને 2 આપણે આગળના જે વિડીયો છે તેમાં જોઈ લીધું. હવે ક્વેશ્ચન નંબર 3 આ વિડીયોમાં જોવાના છે મિત્રો. પહેલો વિડીયો ઓલરેડી 13 મિનિટનો થઈ ગયો હતો. વિડીયો બહુ લાંબો થઈ ગયો એટલે આપણે ક્વેશ્ચન નંબર 3 અલગથી આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો. આ વિડીયો ચાલુ કરતાં પહેલાં એક વાત કહું કે આનું આપણે પ્રેક્ટિસ બુકનું સોલ્યુશન ઓલરેડી મુકાઈ ગયું છે. પ્રેક્ટિસ બુક એ તમારી સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે, ત્યાં જઈને તમે જોઈ આવજો, બરાબર. હવે જોવાનું છે 1/1 - એ અસમ્ય છે. 1√2 નહીં મિત્રો, 1/√2 એ અસમ્ય સંખ્યા છે તેમ સાબિત કરવાનું છે, બરાબર મિત્રો. તો કંઈ નહીં, આપણે આને સમ્ય ધારીએ પહેલાં. તો ચાલો મિત્રો જોઈએ. તો મિત્રો અહીંયા 1√2 બરાબર a/b, બરાબર. આ મિત્રો આ ના આવી. અહીંયા 1√2 એ શું છે? સમ્ય છે, માટે અસમ્ય છે. માટે મિત્રો અહીંયા a/√2 બરાબર સમ્ય છે, એટલે કે સમ્યને p/q સ્વરૂપમાં લખાવી શકાય, જ્યાં ગુસા ab બરાબર 1, બરાબર મિત્રો. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો આ રૂટને ઉપર લઈ જઈએ. ના મિત્રો, આને પહેલાં આપણે પલટી મારી દઈએ, બરાબર. એટલે કે √2 ભાગ્યા નીચે 1 ના લખીએ તો ચાલે, અને a/b, બરાબર મિત્રો. હવે આપણે નવા પત્તી જોઈશું. એક જ મિનિટ મિત્રો. અહીંયા આપણે એક ભૂલ કરી છે, b/a આવી, કારણ કે મિત્રો સારું થયું નવા પત્તે લખવા જતો હતો ને એટલામાં જ ભૂલ પકડાઈ ગઈ, બરાબર. b/a. હવે આગળ જોઈશું આપણે. તો મિત્રો ત્યાં હતું √2/b/a, બરાબર. હવે અહીંયા લખીએ કે અહીં b/a એ સમ્ય છે, પરંતુ √2 એ અસમ્ય છે, જે વિરોધાભાસ છે. માટે 1/√2 એ સમ્ય છે. મિત્રો અહીંયા તમને એમ કીધું હોય 4 માર્ક્સમાં દાખલો પૂછ્યો હોય તો તમારે આ √2 ને પણ જે આપણે √5 પહેલો જ આપણે હતો એને આપણે સાબિત કર્યો હતો તેમ √2 ને તમારે સાબિત કરવું પડે મિત્રો. એમાં હું એ શીખવાડ્યું હતું કે √2 ને પણ કઈ રીતે સાબિત કરી શકાય, એમાં જ આપણે કીધું હતું, બરાબર. એ વિડીયોને જોવાનું બાકી હોય તો જલ્દીથી જોઈ આવજો, કારણ કે મિત્રો આ પ્રશ્ન તમારે બોર્ડની 4 માર્ક્સનો પૂછાઈ શકે છે, કારણ કે આ અગાઉ પણ એકવાર પૂછાઈ ગયો છે 2016 કે એવામાં, બરાબર મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જોઈશું. ના મિત્રો 2016 નહીં, કોરોના સમયે પૂછાઈ ગયો હતો એકમ કસોટીમાં જે વિકાસ સંકુલની આવે છે ને એનામાં, બરાબર. ત્યારબાદ આપણે જોઈશું મિત્રો આપણે હવે કયો છે આગળ પુસ્તક આ રહી. બીજો કયો છે મિત્ર જોઈએ? 7√5, બોલ ભાઈ. 7√5 ને અસમ્ય છે તેમ સાબિત કરવાની છે. આને આપણે લખી દઈએ 7√5 એ સમ્ય સંખ્યા છે, માટે 7√5 બરાબર a/b સ્વરૂપમાં દર્શાવી શકાય સમ્ય સંખ્યાને, જ્યાં ગુસા ab બરાબર 1, બરાબર મિત્રો. આટલી સમજણ પડી ગઈ. ત્યાર પછી આ 7 ને નીચે લાવશું અને જો મિત્રો √5 બરાબર a/7b. અહીં a/7b એ શું છે? સમ્ય છે, પરંતુ √5 અસમ્ય છે, જે વિરોધાભાસ છે. માટે 7√5 એ અસમ્ય છે, બરાબર મિત્રો. ખબર પડી ગઈ.
બરાબર મિત્રો, હવે આપણે 3 નંબરનો જોશું. 1 નંબરનો 2 નંબરનો જોઈ લીધો. હવે 3 નંબર 6 પ્લસ √2 અસમ્ય છે તેમ સાબિત કરવાનું છે મિત્રો. બરાબર, એ પણ આપણે સહેલામાં સહેલી રીતે સાબિત કરી લેશું. કંઈ પણ મિત્રો સહેલામાં સહેલું આપણે અહીંયા જ જોવા મળશે, બીજે ક્યાંય મળી નહીં સહેલામાં સહેલું. એટલે કે 6 પ્લસ √2 એ સમમેય છે. પછી 6 પ્લસ √2 બરાબર a ભાગ્યા b જ્યાં ગુસા એ બી બરાબર 1. હવે આ 6 ને આપણે પહેલી બાદ લઈ જઈએ, પ્લસ છે બરાબર, એટલે a ભાગ્યા b પ્લસ માઇનસ 6 ભાગ્યા 1 એટલે √2 બરાબર 1 માઇનસ 6b ભાગ્યા b. અહીં a માઇનસ 6b ભાગ્યા b એ સમમેય છે, પરંતુ √2 એ અસમમેય છે. બરાબર, જે વિરોધાભાસ છે. મિત્રો અહીંયા મારે હવે નીચે જગ્યા નથી તો અહીંયા સાઈડમાં લખું છું. બરાબર, માટે 6 + √2 એ અસમમેય છે. બરાબર મિત્રો, આ રીતે તમે કરી શકો છો. મિત્રો આ તમારે આ સાઈડમાં લખવાની જરૂર નથી મિત્રો, તમે નીચે લખજો. મારી આ જગ્યા નથી એટલે હું એ રીતે લખ્યું છે. બરાબર, આપણે 1 થી 3 વિડીયો જોઈ લીધા કમ્પ્લીટ. ક્લિયર ને મિત્રો? કંઈ પણ ખબર ના પડતી હોય તો નીચે કમેન્ટ કરજો. બરાબર, તો ચાલો મિત્રો આપણે મળીશું આ વિડીયો સાથે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને એક ખાસ વાત કે આપણે પ્રેક્ટિસ બુકનું સોલ્યુશન નીચે આપેલ છે લિંક, ત્યાં જઈને તમે જોઈ શકો છો. બરાબર, એનું આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલું છે અલગથી, ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ